બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લાને અલગ જિલ્લો બનાવી સરહદી વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માંગ રાજ્ય સરકાર દ્વારા સંતોષવામાં આવી છે। ત્યારે આ તરફ વાવ-થરાદ જિલ્લો જાહેર થતાની સાથે જ કાંકરેજ, દિયોદર અને ધાનેરા વિસ્તારની પ્રજામાંથી વિરોધનો સૂર રેલાઈ રહ્યો છે। એવામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ વાવ-થરાદ જિલ્લાને ભારતનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાનું પોતાનું સ્વપ્ન હોવાનું જણાવી અત્યારે નહીં પરંતુ 50 વર્ષ બાદ પણ લોકો યાદ કરે તેવું વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ કરવાની ખાતરી સાથે જણાવી રહ્યા છે કે પ્રજા ભરોસો રાખે કે તેઓ ક્યારેય પણ પ્રજા સાથે ખોટું નહીં કરે અને વાવ-થરાદ જિલ્લો જે બનાવાયો છે તે આજુબાજુના દરેક વિસ્તારોની સવલત અને સુખાકારીને ધ્યાને રાખીને દરેકને નજીક પડે એવું માપદંડને ધ્યાને રાખીને વાવ-થરાદને જિલ્લો બનાવાયો છે। વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે વાવ-થરાદ જિલ્લો આગામી સમયમાં તમામ બાબતે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને આવનારી પેઢીઓ તેમજ લોકો પણ યાદ કરશે કે વાવ-થરાદ જિલ્લો એ ભારતનો સર્વશ્રેષ્ઠ જિલ્લો છે। આમાં સૌનું કલ્યાણ થશે। ત્યારે આવો સાંભળીએ એક સામાજિક કાર્યક્રમમાં શંકરભાઈ ચૌધરીએ વાવ-થરાદ જિલ્લાને લઈ પોતાની શું પ્રતિક્રિયા આપી છે। જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે, હું જે કંઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ-થરાદ જિલ્લો છે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ। અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે। શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે અને બધાની વચ્ચે છે। થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે, વખાને એનાથી નજીક પડે। વખામાંથી આવેલો દિયોદરથી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરાદ। વખા ઈસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે, ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતા વખા ઈસરવાને નજીક પડશે। તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે। આ વાતનો ભરોસો બધા રાખજો। આટલી વાત મારે કરવી હતી। તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા રાજી થયા છો મતેડેથી? તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડો ને કેમેરા વાળા લે। બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન। નવા વાવ-થરાદ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો અને આપ સૌ નવા વાવ-થરાદ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ। ખૂબ આભાર।